વડાલી તાલુકાના કોઠણ ગામમાં આવેલું દક્ષિણી મહાકાળી મંદિર આજે શ્રદ્ધા અને તત્વજ્ઞાનના અનોખા સમન્વયનું જીવંત ઉદાહરણ બની ગયું છે. આશરે 40 વર્ષ પૂર્વે તલોદના ફતેપુર ગામના નારાયણગીરી રેવાગીરી ગોસ્વામીને માતાજીની પ્રેરણા થતાં તેમણે ગ્રામજનોના સહયોગથી અહીં એક ભવ્ય મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. આજે આ પાવનધામ ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરતું એક અદભુત શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે. શાંત અને માતૃત્વ સ્વરૂપ મહાકાળીની અનોખી પ્રતિમા. સામાન્ય રીતે મહાકાળી માતાની મૂર્તિઓ રૌદ્ર સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે, જેમાં તેમની જીભ બહાર હોય છે, પરંતુ કોઠણના આ મંદિરમાં માતાજીની પ્રતિમા અનોખી છે. અહીં માતાજીની જીભ અંદરની તરફ છે, જે ધૈર્ય, ક્ષમા અને આશીર્વાદ રૂપ માતૃત્વ સ્વરૂપને દર્શાવે છે. આ પ્રતિમા શક્તિના શાંત અને સૌમ્ય સ્વરૂપનું પ્રતીક છે, જ્યાં ભક્તો ભયના બદલે શાંતિ અને આશ્વાસન અનુભવે છે. રાજસ્થાનના જયપુરથી વિશેષ રૂપે લાવવામાં વડાલી તાલુકાના કોઠણ ગામમાં આવેલું દક્ષિણી મહાકાળી મંદિર આજે શ્રદ્ધા અને તત્વજ્ઞાનના અનોખા સમન્વયનું જીવંત ઉદાહરણ બની ગયું છે. આશરે 40 વર્ષ પૂર્વે તલોદના ફતેપુર ગામના નારાયણગીરી રેવાગીરી ગોસ્વામીને માતાજીની પ્રેરણા થતાં તેમણે ગ્રામજનોના સહયોગથી અહીં એક ભવ્ય મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. આજે આ પાવનધામ ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરતું એક અદભુત શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે. શાંત અને માતૃત્વ સ્વરૂપ મહાકાળીની અનોખી પ્રતિમા. સામાન્ય રીતે મહાકાળી માતાની મૂર્તિઓ રૌદ્ર સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે, જેમાં તેમની જીભ બહાર હોય છે, પરંતુ કોઠણના આ મંદિરમાં માતાજીની પ્રતિમા અનોખી છે. અહીં માતાજીની જીભ અંદરની તરફ છે, જે ધૈર્ય, ક્ષમા અને આશીર્વાદ રૂપ માતૃત્વ સ્વરૂપને દર્શાવે છે. આ પ્રતિમા શક્તિના શાંત અને સૌમ્ય સ્વરૂપનું પ્રતીક છે, જ્યાં ભક્તો ભયના બદલે શાંતિ અને આશ્વાસન અનુભવે છે. રાજસ્થાનના જયપુરથી વિશેષ રૂપે લાવવામાં